टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ખોબલે ને ખોબલે મત લેવા માટે જનતાની વચ્ચે હોંશે હોંશે આવતા નેતાઓ જ્યારે એ જ જનતાના મતથી ધારાસભ્ય બની જાય ત્યારે તેમને મતદારો યાદ આવતા નથી અને એટલે જ તે પછી ફોન પણ ઉપાડતા નથી અને જ્યારે તેમને પૂછવામાં આવે ત્યારે તે ખુલ્લેઆમ કહે છે કે મને સળી કરવાનું બંધ કરો। અરે ભલા માણસ, ધારાસભ્યને વળી કોણ સળી કરી શકે? આ સવાલ ખેડૂતોનો છે અને અમારો પણ। આખી વાત વિસ્તારથી રજૂ કરીશું, પણ જે વિડીયોથી ધારાસભ્ય ગિરના આવ્યા છે એ વિડીયો એકવાર જુઓ। શું એ જ વિડીયોથી ધારાસભ્યને એવું લાગ્યું કે મને સળી કરવાનું બંધ કરો? અમારા ગામના બીજા ઘણા બધા વ્યક્તિઓના ફોન નથી ઉપાડેલા। અમારી પાસે સાબિતી છે અરવિંદભાઈ લાડાણીની। જેટલા માણાવદર વિધાનસભાની અંદર જેટલા ખેડૂતો આવે ને, એ ખેડૂતોને તમામને ફાયદો થાય એવો મુદ્દો હતો। ઘણી વખત રજૂઆત કરી, ત્યારે જેથી મનસુખભાઈ માંડવી અમારા ગામમાં આવ્યા તેથી એને પણ રજૂઆત કરી। કોઈ મિત્રો મુદ્દો હાથમાં લીધો નથી। ખેડૂતો ગુસ્સે ભરાયા છે અને કહે છે કે અમારા ધારાસભ્ય અમારો ફોન ઉપાડતા જ નથી। વિડીયો વાયરલ થયો, દરેક ખેડૂત સુધી પહોંચ્યો અને માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી પાસે પણ ગયો। પણ અસલી ખેલ અહીં શરૂ થાય છે। લાડાણી સાહેબે શું કહ્યું એ પહેલાં તમને હું સંભળાવું, પછી તેમની સળીવાળી વાત પણ કરીશ। હા, એ મેં જોયો તો વિડીયો વાયરલ થયો તો ઈ જ કે હા ઈ જ ને। એમાં એક ક્યાંક છે ને કવરેજ ના હોય ને ક્યાંક મિટિંગમાં હોય, પછી વિડીયો આવે ને પછી હું જોઈ લઉં, પછી મારે એને ફોનમાં જવાબ દેવાનું થતું નથી। એને મને રજૂઆત તો કરી દીધી। ધારાસભ્ય કહે છે કે મારે જવાબ આપવાનું થતું નથી। ધારાસભ્યના આ તો વાયરલ વિડીયો પર તેમના રિએક્શનની વાત થઈ, પણ હજુ ઊભા રહો, પેલું ધારાસભ્યને સળી કોણે કરી એ તો હજી જાણવાનું બાકી છે। એ પણ જાણો કે ધારાસભ્ય કેમ એમ કહે છે કે મને સળી કરવાનું બંધ કરો। નહીં, ખેડૂત વાળા નથી તો ક્યાંક ને ક્યાંક મારા વિઘ્ન સંતોષી માણસો હોય, મીડિયા વાળા સમક્ષ આવીને કહેતા હોય। ખેડૂતને હું જવાબ દેતો જ હોય, પણ મને ક્યાંક ખબર હોય કે ક્યાંક કોઈ હરી કરવા વાળા હોય, એમાં પણ હું ગંભીરતા રાખું છું ને એવા ફોન ઉપાડતો પણ નથી। વંટલી મારું કાર્યાલય ટૂંક સમયમાં ચાલુ થશે। ના, એવું કાંઈ નથી। કાર્યાલય કરવું ના કરવું એ મારી ઈચ્છાની વાત હોય છું। લોકો એને સતત સંપર્કમાં હોય, એવું નથી કે કાર્યાલય હોય તો જ બધોય વહીવટ થઈ શકે। નહીં, ખેડૂતની તદ્દન ખોટી વાત છે, તદ્દન ખોટી વાત છે। ધારાસભ્યના તેવર તેમના શબ્દોમાં જોવા મળતા હતા, તેમના હાવભાવ પરથી ખબર પડતા હતા, પણ સવાલ એ કે વળી ધારાસભ્યને સળી કોણ કરતું હશે? અરવિંદભાઈએ સળી કરી તો પછી ખેડૂત થોડા ચૂપ રહેવાના હતા। તેમણે પણ એ જ ભાષામાં અરવિંદ લાડાણીને જવાબ આપ્યો। સળી કરે છે એનો હું જવાબ નથી આપતો, તો મારે અરવિંદભાઈ ધારાસભ્યને અમારાને કહેવાનું છે કે અરવિંદભાઈ સળી તો પહેલાં તમે કરેલ છે આ વિસ્તારમાં। પહેલાં કોંગ્રેસમાં તમને મત આપેલા અને ત્યારે તમે પછી પક્ષપલટો કરી પ્રજાનો દ્રોહ કરીને ભાજપમાં જ ગયેલા। અત્યારે ક્યાંય ખાતર મળતું નથી, કમોસમી વરસાદથી નુકસાની મોટે પાયે છે। માંડવી અત્યારે ખેડૂતોની રિજેક્ટ થઈ રહી છે, રોડ રસ્તા ભંગાર હાલતમાં છે, તો તમને ફોન કરે તો ભાઈ તમને એમ કેમ લાગે કે સળી કરે? સળી તો પહેલાં તમે કરેલ એક તો। સળીવાળી વાત ખૂબ ચાલી તો કોંગ્રેસે પણ રાજકીય સળી કરી। કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ છેક પાટણથી આવ્યા અને શું કહ્યું તે સાંભળો। રાજકારણની અંદર લોકોએ જ્યારે તમને મત આપીને ચૂંટ્યા હોય ત્યારે તમારે દરેક લોકોના ફોન ઉપાડવા જોઈએ અને એમને કહ્યું કે સળી ધારાસભ્યને સળી શા માટે કરે સમજાતું નથી। ધારાસભ્ય પોતાના મત વિસ્તારની અંદર જતા હોય, કામ કરતા હોય। અમે આ 7-8 વર્ષથી ધારાસભ્ય છીએ, આજે અમને કોઈ ખોટી રીતે ફોન કરતું નથી, ફોન કરીને કોઈ હેરાન કરતું નથી કે અમને કોઈ સળી કરવાનું હિંમત કરતી નથી।
તમે લોકોની વચ્ચે રહેવું નથી, માત્ર ભારતીય જનતા પાર્ટીના નામે ચૂંટાઈ જવું છે. અને હાલ જે સૌરાષ્ટ્રની અંદર મહત્ત્વના ખેડૂતોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોની રજૂઆત કરવી નથી, અને એટલા માટે લોકો તમને સરી કરે અને લોકો ઘેર પણ મોકલી દે. મૂળ વાત એ છે કે એક જનપ્રતિનિધિ હોય એટલે એણે જનતાની વાત સ્વીકારવી પડે, તેને મદદ કરવી પડે. તમે ધારાસભ્ય આખા વિસ્તારના છો, 50 કે 100 લોકોના નથી, બાકીના લોકો પણ તમારા જ છે. એટલે ફોન ઉપાડો તો તેમને પણ તમારું વાત પતે, તમારી સાથે વાતચીત થાય અને એમને પણ એમ થાય કે ધારાસભ્યએ અમારી વાત સાંભળી. પ્રાઇમ 9માં આજે પણ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.